આસ્થા, ભક્તિ, ધર્મ, સંસ્કૃતિ સાથે ભારત દેશ વણાયેલો છે। ત્યારે આપણે વાત કરશું આજે પાટણના સમી વરાણા ગામ સંપૂર્ણ બંધ રહ્યું છે, કેમ કે ખોડિયાર માતાજી પ્રત્યેની અડગ આસ્થા ભક્તિમયનો અહીંયા માહોલ જોવા મળ્યો હતો। પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામમાં ચૈત્ર વદ આઠમ નિમિત્તે અનોખી પરંપરા જોવા મળી છે, જ્યાં આખું ગામ સ્વેચ્છાએ બંધ રાખીને માં ખોડિયારના પ્રત્યેની પોતાની અડગ આસ્થા અહીંયા વ્યક્ત કરવામાં આવી હતી। પાટણ સમી તાલુકાના પ્રસિદ્ધ વરાણા ખોડિયાર ધામ ખાતે આજે ભક્તિમય માહોલ અને આસ્થાભર્યો માહોલ જોવા મળ્યો હતો। વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામના તમામ વેપારીઓ પોતાની દુકાનોને ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખ્યા છે। આ પવિત્ર દિવસે સમગ્ર વરાણા ગામમાં બજાર બંધનું દ્રશ્ય જોવા મળ્યું, તેમજ ગામમાં કોઈ પણ પ્રકારના વાહન વ્યવહારને પણ સંપૂર્ણ વિરામ આપવામાં આવ્યો છે। ગામમાં શાંતિ, શ્રદ્ધા અને ભક્તિના સંગમ સાથે ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું છે। ગુજરાતભરમાં પ્રસિદ્ધ ખોડિયાર ધામ ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે। બહારથી આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે અને દર્શન વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે। જોકે ગામ સંપૂર્ણ બંધ હોવાને કારણે પ્રસાદી, નાસ્તો કે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહી નથી। આ અનોખી જય માતાજી, જય ખોડિયાર મિત્રો। હું છું લાલુબેન કભી લોકગાયક અને દિયર ભરાનો એટલે કે પાટણ જિલ્લાનું યાત્રાધામ એટલે કે વરાણા અને વરાણાની પરંપરા વર્ષોથી હાલી આવે છે, જ્યાં મહાસુદ એકમથી પૂનમ સુધીનો મેળો ભરાય છે, આપણે ખબર છે। અને ચૈત્ર આઠમ એટલે માતાજીમાં ખોડિયારનું 1365મી સાલથી જ્યારે અમારો જ પરિવાર એટલે કે ફુંગડા પરિવાર ચારણ સમાજ અમારો અને એમને જયારે બેસણા કરેલા વરાણામાં અને ત્યારથી આઠમના દિવસે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા તરીકેનો આ દિવસ ઉજવવામાં આવે છે, ચૈત્ર વદ આઠમ। ઘણા વર્ષોથી અમારા જે વરાણા ગામ છે, વરાણા ગામના તમામ 18 વર્ણ લોકોમાં એવી આસ્થા છે અને તમામ આખું ગામ પાટવી રાખે છે। સાયકલથી કરી અને મોટી ગાડીઓ સુધી પણ તમામ વસ્તુ આ દિવસે બંધ રાખવામાં આવે છે અને આસ્થાનું કેન્દ્ર તરીકે આ આઠમ એટલે કે 1365મી સાલથી આ પરંપરાગત હાલી આવે છે અને 18 વર્ણનું આસ્થાનું કેન્દ્ર જેમાં આ ખોડિયારનું ધામ એટલે વરાણા અને ચૈત્ર વદ આઠમના દિવસે સંપૂર્ણ રીતે તમામ 18 વર્ણ ભેગા મળી અને ગામ માત્ર આખું વરાણા ગામ બંધ રાખવામાં આવે છે। સુવિધાઓ ઉપલબ્ધ રહી નથી। આ અનોખી પરંપરા વરાણા ગામની આસ્થા, એકતા અને સંસ્કૃતિનું જીવંત ગૌરવ બની રહ્યું છે। ત્યારે શું કહ્યા છે આસ્તિક ભક્તો, તેની સાથે પણ અમે આપણો સાક્ષાત્કાર કરાવીશું, તેમની વાત પણ મૂકીશું કે આ રીતે વરાણા ગામે પરંપરા અને શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જે આખું ગામ એક સાથે ભક્તિમાં લીન થઈ જાય છે। આ એકાકાર ભાવ લોકોને ધર્મ બનાવે છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, પાટણ।